આજ મુદ્દે આપણી સાથે કેપ્ટન મિરાજ જોડાઈ ગયા છે। વીટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। પહેલા તો વાત કરીએ કે પહેલગામની જે ઘટના બની છે, 26 લોકોના મોત નીપજી ગયા છે, એટલે કે હવે આતંકવાદીઓ વિરુદ્ધ સખત અભિયાન ચલાવવું જોઈએ અને સબક શીખવાડવો જોઈએ। પહેલા તો આપની શું પ્રતિક્રિયા? જય હિન્દ દર્શકોને ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે આપણે જ્યારે કહીએ છીએ આતંકવાદી, ત્યારે આપણે એવું પણ સાથે કહેતા હોઈએ છીએ કે આતંકવાદનો કોઈ ધર્મ નથી હોતો, કોઈ ચહેરો નથી હોતો, પણ આ કેસમાં એવું નથી। અને આ પહેલા પણ આપણે જોયું છે કે કઈ રીતે 26/11 હોય, મુંબઈ બ્લાસ્ટ હોય, ઉરી એટેક હોય, ઘણા બધા વસ્તુઓ છે। તો આની પાછળ જે ચહેરો છે એ છે પાકિસ્તાની આર્મીનો ચહેરો। અને આપણા અમુક જ દિવસ પહેલા બહુ ક્લિયર વસ્તુ ત્યાંના આર્મી ચીફ જનરલ આસિમ મુનીરે બહુ સ્પષ્ટતાથી આ વાત કરી હતી કે કાશ્મીર જે છે જ્યુગ્યુલર વેઇન છે, જો એને કાપવામાં આવે તો માણસ મરી જાય। એટલે કાશ્મીર એમના માટે એ છે ને, એમને બહુ ક્લિયરલી આ વાત કરી હતી કે આપણે જે છે હિન્દુઓથી બહુ અલગ છીએ। તો આતંકવાદ એવું નથી કે ખાલી આતંકવાદ છે। આ કોઈ આજે 4 આતંકવાદીઓ આવ્યા હતા એ નથી, કે આજ સુધી જે 100 આતંકવાદી આવ્યા એ નથી। આ આતંકવાદીઓ આવશે, જશે, બીજા આવશે, બીજા ઓર્ગેનાઇઝેશન લશ્કરે તૈયબા, જૈશ-એ-મહમ્મદ, બીજા બધા આવશે, પણ એનો રૂટ કોણ છે? એ ત્યાંની આર્મી છે, પાકિસ્તાની આર્મી છે, ત્યાંના ચીફ છે જે આ કહે છે। તમને તમારા દર્શકોને હું જણાવવા માંગીશ, જે પાકિસ્તાની આર્મીનો જે મોટો છે એ શું છે? એ છે ઇમામ તકવા જિહાદ ફી સબીલિલ્લાહ। જિહાદ એમનો મોટો છે। જ્યારે આટલું ક્લિયરિટી હોય તો આપણે આંખ બંધ કરવાની જરૂર શું છે? ત્યાં આપણા 26 કે 28 લોકો નથી મળ્યા, આપણા ભારતીયો મળ્યા છે। અને એમાં પણ જો હું સ્પેસિફિક કહું તો આ વખતે એ લોકોએ આપણો ધર્મ જોયો છે, આપણા હિન્દુઓ મર્યા છે। અને આ જે છે એ છેલ્લો ઘા છે। આની પછી કોઈ કંઈ પણ ના થઈ શકે, કેમ કે આ એમને અતિ કરી દીધું છે। બિલકુલ કેપ્ટન મીરા, અહીંયા વાત કરીએ કે ચર્ચાઓ એવી જોવા મળી રહી છે કે આતંકવાદીઓએ ન તેમનું રાજ્ય પૂછ્યું છે, ન ભાષા પૂછી, કે ન પછી તેમની જાતિ પૂછી, ફક્ત ખાલી ધર્મ જ પૂછ્યો અને ધર્મ જેવો સામે આવ્યો અને તે બાદ સીધો જ ગોળીબાર કરવામાં આવ્યો। એટલે કે પ્રશ્ન ઉઠી રહ્યો છે હિન્દુ ઉપર, એટલે કે ફક્ત તમે ધર્મ પૂછ્યો અને તમે ગોળીબાર કરી નાખ્યો, એટલે તમારો ટાર્ગેટ ફક્ત શું હિન્દુ લોકો જ છે? એબ્સોલ્યુટલી એ જ વસ્તુ છે। કેમ કે અત્યારે થોડાક દિવસ પહેલા જ્યારે પાકિસ્તાની આર્મીના ચીફ આસિમ મુનીરે એમના જે પાકિસ્તાનીઓ જે પાકિસ્તાનની બહાર રહે છે એમને જ્યારે એમને સંબોધિત કર્યા હતા, ત્યારે એમને બહુ ક્લિયર આ વાત કરી હતી કે હિન્દુઓ મુસ્લિમથી અલગ છે અને આપણે એ વસ્તુનું ધ્યાન રાખવાનું છે। ને કાશ્મીર જ્યુગ્યુલર વેઇન છે, એમને કીધું હતું ને એ જ વસ્તુ આજે ગઈકાલે આપણે થતા જોઈ। અને સ્પેશિયલી કેમ હમણાં થઈ એ પણ તમારા દર્શકોને જાણવું ખૂબ જરૂરી છે। બે વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે। આપણને ખબર છે કે અમેરિકાના વાઇસ પ્રેસિડેન્ટ જેડી વેન્સ અત્યારે ભારતની વિઝિટ પર છે એમના પરિવાર સાથે। તો કંઈક ને કંઈક એ રીતનું ચમકલું કરવું જરૂરી છે, જેથી કરીને ઇન્ટરનેશનલ ઓડિયન્સ પર આ વસ્તુની ખ્યાલ આવે કે કાશ્મીરમાં શું થઈ રહ્યું છે। અને બીજી સૌથી મહત્વપૂર્ણ વાત જે આપણા દર્શકોને જાણવાની જરૂર છે એ છે કે આપણા પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદીજી અત્યારે સાઉદી અરબના ઇન્વિટેશન ઉપર ત્યાં વિઝિટ પર ગયા છે। આ વસ્તુ પાકિસ્તાની આર્મીને કાંટાની જેમ ચૂકી રહી છે। એનું કારણ એ છે કેમ કે એ લોકોનું જે સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે એ છે ઉમ્મા। ઉમ્મા એટલે શું કે ઇસ્લામિક બ્રધરહુડ, અને એમાં સાઉદી અરેબિયા ખૂબ મોટો ભાગ ભજવે છે। અને એમાં જ્યારે સામે ચાલીને પ્રાઇમ મિનિસ્ટરને બોલાવે છે અને ત્યારે ઇમ્પોર્ટન્ટ ડિસિઝન મેકિંગ થવાની હોય છે ને, ત્યારે આ વસ્તુ એ લોકોએ કરી છે। ખૂબ ક્લિયર વસ્તુ છે કે એ લોકોને ટાર્ગેટ કરવું છે હવે। ઇટ ઇઝ નોટ ઓનલી કાશ્મીર બટ ઇટ ઇઝ હિન્દુઝ ધીસ ટાઈમ। આ વખતે હિન્દુઓ છે। ઓકે કેપ્ટન મીરા, હવે અહીંયા વાત કરીએ કે જે પ્રમાણે આતંકવાદીઓએ હુમલો કર્યો છે, 26 લોકોના મોત નીપજી ગયા છે। આ પહેલી એવી ઘટના નથી। આતંકવાદીઓના હુમલા સતત ચાલતા આવી રહ્યા છે, પરંતુ હવે સખત એક અભિયાન ચલાવવાની જરૂર છે। આતંકવાદીઓને ખાત્મો કરવાની જરૂર છે। કેવા પ્રકારનું અભિયાન હવે બનાવવામાં આવશે અને કેવી રીતે હવે નીતિ ઘડવામાં આવશે કે ફરી એક વખત આવી ઘટના ન બને, નિર્દોષ લોકોના જીવ ન જાય? તમે બરોબર વાત કરી। હું તમારા દર્શકોને કહેવા માંગુ છું કે હું પોતે બારામુલ્લામાં મારું 2 વર્ષ પોસ્ટિંગ રહ્યું છે, અને એ મેં જોયું છે કે આર્ટિકલ 370 ને જ્યારે એબ્રોગેશન કરવામાં આવ્યું તો એ પહેલાનું કાશ્મીર કેવું હતું 2019 પહેલાનું, કેમ કે હું 2 વર્ષ ત્યાં પોસ્ટિંગ રહી છું, ને હવેનું જે કાશ્મીર છે એમાં જમીન આસમાનનો ફરક છે।
ગત વર્ષે 2024માં અમે કારગિલ વિજય જ્ઞાન યાત્રા કરી હતી અને એમાં પણ અમે ત્યારે લેટેસ્ટ પિક્ચર કાશ્મીરનું જોયું હતું, જે ફૂલી રહ્યું હતું, ફલી રહ્યું હતું, ડેવલપ થઈ રહ્યું હતું. 2024માં 2.5 કરોડથી વધારે ટુરિસ્ટ ત્યાં ગયા હતા. કાશ્મીરનું જે જીડીપી છે તે ઓલમોસ્ટ 11% થી વધારે વધી રહ્યું છે. આ વસ્તુ સૌથી વધારે ખટકી રહી છે પાકિસ્તાનને, કેમ કે કાશ્મીર જે છે ઉન્નતિ કરી રહ્યું છે અને પીઓકે જે એમને ખોટી રીતે એમના કબજામાં લઈ રાખેલું છે એ દુર્ગતિ કરી રહ્યું છે. તો ત્યારે એ લોકો આ આતંકવાદી જે એમના મોઢા અલગ રીતે દેખાવીને આપણી પર હુમલો કરે છે, પણ એનું મૂળ શું છે? એનું મૂળ છે પાકિસ્તાની આર્મી. તો ખાત્મો આતંકવાદ કે આતંકવાદીનો નહીં પણ પાકિસ્તાની આર્મીનો કરવાની જરૂર પડી છે, કેમ કે જ્યાં સુધી મૂળ નષ્ટ નહીં થાય ત્યાં સુધી આવા અનેક આતંકવાદી ઓર્ગેનાઇઝેશન કે અનેક આતંકવાદીઓ, કેમ કે એ લોકોનું શું હેતુ છે? મરો અને મારો, બચાવવાનો હેતુ નથી. એ લોકો બ્લાઇન્ડ ફાયર કરે છે. ત્યાં એવું સાંભળવામાં આવ્યું કે જે ગન ફાયર શોટ્સ થયા છે, લગભગ 200 થી 250 કે 300 બુલેટ્સ ફાયર થઈ હશે અંધાધૂંધ, અને પોઈન્ટ બ્લેન્ક રેન્જ પર પણ ફાયર થયું છે. તો એ લોકોનો આવો ઉદ્દેશ્ય હોય છે. એવા તો ઘણા એ લોકોને જેહાદીઝ મળી જાય છે, કેમ કે એ લોકોનું મોટોમાં જ જેહાદ છે. તો ખાત્મો એનો કરવામાં આવશે ને આ વખતે આપણી જે પોલિટિકલ વિલ છે, જે 2014 પહેલા નહોતી, આપણું આર્મી તો ત્યારેય સક્ષમ હતું અને આજે પણ સક્ષમ છે કે ઘરમાં ઘૂસીને મારી શકે છે. પણ આ વખતે 2014 પછી આપણી પાસે પોલિટિકલ વિલ છે અને આપણા દેશવાસીઓ ખૂબ જલ્દી જોશે કે આનો એવો જવાબ મળશે કે આનો પૂર્ણતઃ ખાત્મો કરવામાં આવશે. હવે કેપ્ટન મીરા, આતંકવાદને નસમાંથી નાબૂદ કરવા પડશે તેવું તો આપણે જોઈ જ રહ્યા છે. અભિયાન પણ હાલ ચલાવવામાં આવી રહ્યા છે, પરંતુ કેવી રીતે સમગ્ર અભિયાન પાર પાડવામાં આવશે? આતંકવાદીઓ હુમલા તો વધી રહ્યા છે, તેને આપણે નજરઅંદાજ પણ ના કરી શકીએ. અનેક નિર્દોષ લોકોના જીવ પણ જઈ રહ્યા છે, પરંતુ તેમને નસમાંથી હવે નાબૂદ કરવાના છે, એટલે કે કેવા પ્રકારનું અભિયાન ઘડવું જોઈએ? આમાં તમારા દર્શકોને જાણવું ખૂબ જરૂરી છે કે જ્યારે ગત રાતે આ બપોરે 1-2 ની વચ્ચે આજે આખો આતંકવાદનો હુમલો થયો અને તરત જ આપણા ગૃહમંત્રી શ્રી અમિત શાહ પહોંચ્યા શ્રીનગર માટે, અને સૌથી પહેલા 2 વસ્તુ કરવામાં આવી ત્યાં કે જે પણ ત્યાં ટુરિસ્ટ હજી પણ ક્યાંક એવા હોય કે જીવતા હોય કે જોખમી હોય, એ લોકોને એરલિફ્ટ કરવામાં આવ્યા. અને બીજી વસ્તુ, આ જ્યાં હુમલો થયો છે પહેલગામનો એરિયા છે, જે જંગલ વાળો એરિયા છે, તો આ આતંકવાદીઓને એક નેચરલ પ્રોટેક્શન મળી રહ્યું છે આ જંગલોનું. તો ત્યાં સૌથી પહેલા સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું, કેમ કે રાતના અંધારામાં એ લોકો આ જંગલનું પ્રોટેક્શન લઈને જો ફરીથી ફરાર થશે તો પ્રોબ્લેમ થશે. એટલે સેકન્ડ ઇમ્પોર્ટન્ટ વસ્તુ આ કરવામાં આવીને એનો આપણને આજે રિઝલ્ટ મળ્યું કે 2 આતંકવાદીને ઠેર કરી નાખવામાં આવ્યા છે. સો વોટ આઈ વોન્ટ ટુ સે, હું જે કહેવા માંગુ છું કે આપણી જે લીડરશિપ છે, ચાહે આર્મી લીડરશિપ હોય કે પોલિટિકલ લીડરશિપ હોય, એ સક્ષમ છે. અને ઓફકોર્સ આ જે વાત છે કે કઈ રીતે એમનું કોર્સ ઓફ એક્શન થશે એ પબ્લિકમાં કરવું હિતાવહ નથી, કેમ કે આપણે જોયું જ્યારે 26/11નો હુમલો થયો અને જ્યારે પબ્લિક થઈ વસ્તુઓ, તો ત્યારે પાકિસ્તાનમાં બેઠા એ જે આર્મીના જે દ્રોહી હતા બધા, એ લોકોએ કઈ રીતે એનો દુરુપયોગ કર્યો અને વધારે જે છે આપણા જે સોલ્જર્સ છે, આપણા જે સિવિલિયન્સ છે, એમને હાનિ પહોંચી. એટલે આપણે એઝ ભારતીય એકજૂથ થઈને આપણી જે પોલિટિકલ ને આર્મી, એરફોર્સ, નેવીની જે લીડરશિપ છે એની પર ભરોસો રાખવાનો છે ને એમનો તાકાત બનવાની છે. આપણે આપણા નાગરિક તરીકેનો કર્તવ્ય એ જ બને છે કે જે એ ડિસિઝન લેશે એ ભારત માટે હંમેશા હિતાવહ રહેશે. જી કેપ્ટન મીરા, તાકાત જ એ આપણું ભારત દેશનું એક શસ્ત્ર માનવામાં આવે છે.